નમસ્કાર. છેલ્લા બે વિડીયોઝથી હું નેગેટિવ થોટ્સ રિલેટેડ વધારે એમ્ફેસિસ કરી રહી છું, કારણ કે એના રિલેટેડ મારી પાસે ક્વેરીઝ વધારે આવી રહી છે. તો આજના વિડીયોમાં હું તમને એક બતાવીશ પ્રેક્ટિસ કે જે કરવાથી તમારે નેગેટિવ થોટ્સ ઉપર તમે થોડા તમારા માઇન્ડમાં ચેન્જીસ લાવી શકો છો. નેગેટિવ થોટ્સને કંટ્રોલ કરવા માટે જે મહત્ત્વનો ટાઈમ છે દેટ ઇઝ સુવાની 5 મિનિટ પહેલાંનો ટાઈમ. તો મેક શ્યોર કે એ ટાઈમ ઉપર તમે કોઈ પણ નેગેટિવ થોટ્સમાં ના જાઓ, કેમ કે જનરલી શું થતું હોય છે, આખા દિવસનું જ્યારે આપણે સૂવા જઈએ છીએ ને આખા દિવસમાં જે પણ ઇન્સિડન્ટ્સ થયા છે, સારા ખોટા, એ બધા આપણી સામે આવતા હોય છે ને એમાંથી આપણે ખોટા જે ઇન્સિડન્ટ્સ થયા છે એમાં આપણે વધારે ઊંડા ઉતરી જતા હોઈએ છીએ. તો આ વસ્તુને રોકવા માટે સૂતા પહેલાં સુવાની જસ્ટ 5 મિનિટ પહેલાં, મતલબ તમે બેડ ઉપર આડા પડ્યા છો એ વખતે ક્યાં તો ઇયરફોન લગાવીને સારું મ્યુઝિક સાંભળો, ક્યાં તો તમે જે ભગવાનમાં માનો છો એના રિલેટેડ મંત્ર કે ભજન કે એવું કંઈ સાંભળો. આ વસ્તુ કરવાથી તમારા સબકોન્શિયસ માઇન્ડમાં સારા વાઇબ્રેશન્સ જશે, અને વાઇબ્રેશન સારા હશે તો એ આપણે બહાર જે આપણી જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે ત્યાં આપણે સારા વાઇબ્રેશન્સ, સારી એનર્જી બહાર કાઢીશું. કારણ કે આપણી લાઈફમાં શું થતું હોય છે, જ્યાં આપણો ફોકસ જતો હોય છે, જ્યાં આપણી પૂરેપૂરી એનર્જી થતી હોય છે, એ વસ્તુ આપણી લાઈફમાં થતી હોય છે. તો અગર આપણું ફોકસ નેગેટિવિટી તરફ વધારે છે તો એને પોઝિટિવિટીમાં કન્વર્ટ કરવા માટે આપણે આપણા નેગેટિવ વિચારોને કંટ્રોલ કરવાના છે. પણ નેગેટિવ વિચારોને કંટ્રોલ કરવા માટે અગર આપણે વિચારતા રહીશું કે મારે નથી વિચારવું તો એ વિચાર આવવાનો જ છે, એને આપણે ધ્યાન ડાયવર્ટ કરવાનું છે. અને જનરલી શું થાય છે, લાસ્ટ જે આપણો થોટ હોય તો એના રિલેટેડ આપણને રાત્રે સપનું કે પછી આપણા માઇન્ડમાં એ વિચાર ઘર કરી જતો હોય છે, અને સવારે ઉઠતાની સાથે બી એ જ રિપીટેશન, આપણે એ થોટ સાથે જ ઉઠતા હોઈએ છીએ, અને સવારનો ફર્સ્ટ થોટ ઇટ મીન્સ કે આખો દિવસ એ વિચારો ચાલતા હોય છે. તો આ એક જે સાયકલ છે એને બ્રેક કરવા માટે જરૂરી છે કે રાત્રે સૂતા પહેલાં સારું સાંભળો, ક્યાં તો સારું જુઓ. જોવાનું એટલે એમ્ફેસિસ નથી કરતી કે સૂતા પહેલાં આઈઝને રેસ્ટ આપવો બહુ જરૂરી છે. તો ઇન્સિસ્ટ કે અડધો કલાક પહેલાં તમે કશું બી જુઓ નહીં, જસ્ટ સાંભળો, ક્યાં તો મનમાં બોલો. શાંતિથી રિલેક્સ થઈને તમે જે પણ ભગવાનને માનતા હો એ બોલો, મનમાં એમનું નામ બોલો, કે હનુમાન ચાલીસા કરો, કે જે મંત્ર આવડતો હોય એ બોલો. સો આનો પર્પસ, આનાથી શું સોલ્વ થશે, કોઈ પણ થોટ નહીં હોય સિવાય કે આપણે ભગવાનનું નામ લઈ રહ્યા છે. એમાં બી થોટ્સ આવશે, બટ તમે એટલા ડીપમાં નહીં ઉતરો, કારણ કે સાથે સાથે તમે બીજું ચાલી રહ્યું છે, તમે કંઈક બોલી રહ્યા છો જે સારા વાઇબ્રેશન્સ તમને આપવાનું છે, રાઈટ? તો એટલા માટે આ વસ્તુ કરો. એનાથી હું એવું નથી કહેતી કે ફર્સ્ટ ડેથી તમારી લાઈફમાં ચેન્જ આવશે, નો. બટ ધીરે ધીરે તમે નેગેટિવિટીથી થોડા દૂર થતા જશો, અને આ થોડું દૂર તમને ઘણું દૂર લઈ જશે નેગેટિવિટીથી. અને બીજું દેખો, બોલવા માટે હું એટલે કહું છું કે મનમાં બોલો, કે આપણે જે બોલતા હોઈએ છીએ એ જ આપણી લાઈફમાં થતું હોય છે. તો એક તો રાત્રે સૂતા પહેલાં આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે સારું કંઈ બી બોલો, રાઈટ? મેડિટેશન કરો, શ્વાસ ઉપર ધ્યાન આપો, અદરવાઇઝ આ મંત્ર બોલો, ભગવાનનું નામ લો, અને દિવસ દરમિયાન મેક શ્યોર કે તમે તમારા થોટ્સ પર અવેર રહો. તમે શું બોલો છો, શું વિચારો છો, એના ઉપર ધ્યાન આપો. નેગેટિવ વિચાર આવશે, અગર નેગેટિવ બોલવાની બી આદત પડી ગઈ છે તો એ શબ્દો પણ આવશે, પણ નેક્સ્ટ મુમેન્ટ તમારું ધ્યાન ત્યાં જવું જોઈએ કે હું આ વસ્તુ ખોટી વિચારી રહ્યો છું કે ખોટી વિચારી રહી છું, તો મારે આ નથી કરવાનું. બસ એ એક અવેરનેસ લાવી દો. નેગેટિવ કંઈ શબ્દ આવી ગયો, સ્ટોપ ઇટ, ફાઇન, હું બોલી ગઈ પણ મારે આમાં ડીપ નથી ઉતરવાનું, મારે નેગેટિવ નથી બોલવાનું, મારે પોઝિટિવ રહેવાનું છે. તો નેગેટિવને પોઝિટિવિટીથી રિપ્લેસ કરો. નેગેટિવને કંટ્રોલ કરવા જશો તો તમે ઊંડા ઉતરશો. આપણે કંટ્રોલ નથી કરવાનું, આપણે એને જસ્ટ રિપ્લેસ કરવાનું છે. નેગેટિવ વિચાર્યું કે નેગેટિવ બોલ્યા તો એને પોઝિટિવમાં રિપ્લેસ કરી દો. નકારાત્મક વિચાર કે નકારાત્મક શબ્દને પોઝિટિવમાં ફેરવી દો. આમાં
હું કોઈ એક્ઝામ્પલ્સ એટલે નથી આપી રહી કે બધાને પોતપોતાના પર્સનલ ઇશ્યુઝ હોય છે. ઇટ વેરાઇઝ ફ્રોમ પર્સન ટુ પર્સન. તો સપોઝ કે તમે અગર એવું બોલતા હો કે મને તો જોબ મળતી જ નથી, બધાને મળશે પણ મારા માટે જોબ મળવી મુશ્કેલ છે, તો આ વસ્તુ મનમાં આવી તો તમારે એને રિપ્લેસ કરવાની છે કે ના, મારા માટે બહુ જ સારી જોબ અવેલેબલ છે અને એ મને બહુ જલ્દી મળવાની છે, નક્કી છે. રાઈટ? નેગેટિવ થોટ આવ્યો પણ એને આવી રીતે પોઝિટિવથી રિપ્લેસ કરો. આ એક મેં એક્ઝામ્પલ આપ્યો છે. આવી રીતે અગર તમને લાગે કે તમારી આજુબાજુના મેમ્બર્સ, ફેમિલી મેમ્બર્સ કે ફ્રેન્ડ્સ કે રિલેટિવ્સ તમારી જોડે સારો વર્તાવ નથી કરી રહ્યા, તો એ વિચારને તમારે રિપ્લેસ કરવાનો છે. નેગેટિવ વિચાર હશે, મારી જોડે તો કોઈ સારું વર્તન કરતું જ નથી, બધા મારી જોડે ખરાબ જ વર્તાવ કરે છે. એને તમારે રિપ્લેસ કરવાનું છે કે મારી લાઈફમાં બધા જે સારા માણસો છે અને બધા જ મારી જોડે બહુ જ સારું વર્તાવ કરે છે. મારી લાઈફમાં હંમેશા સારા વ્યક્તિઓ જ આવે છે. મારી લાઈફમાં જેટલા વ્યક્તિઓ છે એ બધા જ સારા છે અને હું એ લોકો જોડે બહુ જ સુખી છું. સો યુ હેવ ટુ રિપ્લેસ લાઈક ધીસ. આવું ધીરે ધીરે ચેન્જીસ લાવો. એવું વિચારો કે હું જે વિચારું છું, મારી જે સારી ઈચ્છાઓ, શુભેચ્છાઓ છે એ હંમેશા જલ્દી પૂરી થાય છે. મારી દરેક શુભેચ્છા જલ્દી પૂરી થાય છે. આ વસ્તુ બી રિપીટેડલી બોલો તો બી તમે ઘણી પોઝિટિવિટી તરફ જશો. અને આ વસ્તુ બોલો અને પછી નાની નાની વસ્તુમાં થતા પોઝિટિવ ચેન્જીસ પર ધ્યાન આપી અને એનાથી એક સારી ફિલિંગ લાવો મનમાં. દરેક નાની પોઝિટિવ વસ્તુને એપ્રિશિએટ કરો, થેન્ક યુ બોલો, ગ્રેટિટ્યૂડ કરો. આનાથી તમે પોઝિટિવિટી તરફ વધારે જતા થશો અને જેટલા જલ્દી પોઝિટિવિટી તરફ જશો એટલું જ વધારે સારા ચેન્જીસ તમારી લાઈફમાં આવશે. આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી જોડે શેર કરો. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે જ અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.